આર એન કાવાનો જન્મ 10 મે 1918ના રોજ થયો હતો. વારાણસીમાં થયો હતો. તેમને કાશ્મીરી પંડિત તરીકે બી જાણવામાં આવતા હતા. તેમના પપ્પા ડેપ્યુટી કલેક્ટર હતા અને તેમનું 29 વર્ષમાં અવસાન થયું હતું. ત્યારે તે 5 વર્ષના નાના હતા. ત્યારે એમના કાકાએ જ તેમને મોટા કર્યા અને તે પ્રયાગરાજની યુનિવર્સિટીમાં ભણ્યા અને એમએમાં ફર્સ્ટ ક્લાસ લાઈન પહેલા નંબરે પાસ થયા. ત્યારે સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારે તેમને જણાવ્યું કે એરિયા એન્જિનિયર બનવા માંગતા, પણ ઘણા સંજોગોના કારણે તેમને એમએ પાસ કરીને આગળ વધ્યા. પછી તેમનામાં દેશભક્તિ થોડી આવી તો તે પોલીસમાં જોડાયા. ત્યારે પોલીસમાં આઝાદી પહેલાં 1940માં જોડાયા. ત્યારે તેમને એવું હતું કે કોઈ પોલીસમાં જોડાય તો આપણા ઇન્ડિયન એ લોકોને દુશ્મન ગણતા હતા. તેવા સમયોમાં સારા એવા નિર્ણય લઈને અંદરથી રહીને આપણું કામ કર્યું. એમને ત્યાં આગળ વધ્યા. ત્યાંથી અમને મુર્શિદાબાદમાંથી ટ્રેનિંગ મેળવી હતી. ત્યાંથી આગળ વધ્યા. પછી આપણી આઝાદી પછી 1948માં આઈબીનું ગઠન થયું. ત્યારે તેમને નિયામક સહાયક તરીકે તેમને પદવી મળી. ત્યારે જવાહરલાલ નહેરુએ નિયામક સહાયક પદવી આપી અને પોતાના ખાસ સિક્યુરિટી એટલે મેન તરીકે રાખ્યા હતા તેમને. પછી 1971ના યુદ્ધ વખતે ઇન્દિરા ગાંધીએ 68માં રોની સ્થાપના થઈ. ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને ચીફ ઓફિસર બનાવ્યા રોના. અને ત્યારે 1971નું યુદ્ધ એમના કારણે આપણે જીત્યા એવું કહી શકાય. એવા ઘણા બધા એવા રાજ છે કે જે બહાર પડ્યા નથી, પણ રોનું કામ અને રામેશ્વરનાથ કાઓનું બી કામ ઘણું ખૂબ જોરદાર રહ્યું.